આજનો દિવસ ઘણો ખાસ હતો. અમે સૌ પરિવાર સાથે આનંદ અને ભક્તિથી ભરેલી યાત્રા પર નીકળ્યા હતા. કોરિયાક પહોંચ્યા ત્યારે સાસાગરના સાનિધ્યમાં આવેલી નિષ્કલંક મહાદેવની પ્રેઝન્સ આપણને શાંતિ અને ભક્તિથી તરબતર કરી ગઈ. અહીંયાની શાંતિ અને તરંગો વચ્ચેનું ભગવાનનું સ્વરૂપ અદ્ભુત લાગતું હતું. ગણપતિ વિસર્જન. હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી પર્વનો અંતિમ અને મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે આપણે પૂછીએ છીએ ગણપતિ કો વિસર્જન ક્યું કરતે હૈ, ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા દ્વારા આપણે બ્રહ્માંડના સત્ય, સર્જન, ઉત્પત્તિ અને વિલય, વિનાશને સ્વીકારીએ છીએ. ભગવાન આવતા છે તો જતા પણ છે. આ જીવનના અસ્થાયિત્વનું પ્રતીક છે. ભક્તિ કરતાં પણ તેને સંસારિક આસક્તિમાં નહીં ફેરવી દેવાય. એટલે વિસર્જન ભક્તને શીખવે છે કે પ્રેમ કરો પણ બંધન ન બનાવો. માટીમાંથી બનેલી મૂર્તિને પાણીમાં વિસર્જિત કરીને આપણે તેને પૃથ્વી, જળ, વાયુ જેવા તત્વોમાં પરત કરીએ છીએ, જે પંચતત્વમાંથી શરીર બન્યું છે તેવું દર્શાવે છે. ઘરના સુખ શાંતિ માટે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિસર્જન સમયે ભક્તોના દુઃખ અને વિઘ્નો લઈને જાય છે. સામૂહિક ઉત્સવ. ગણેશ વિસર્જનના કાર્યક્રમથી સમૂહોમાં ભક્તિ, ભાઈચારો અને ઉજવણી થાય છે. લોકો એક સાથે ગણપતિ બાપ્પા મોરયા કહીને વિદાય આપે છે. આવતા વર્ષે પુનઃ આગમન. વિસર્જન પછી લોકો અગલ બરસ તું જલ્દી આના કહીને ભાવ વ્યક્ત કરે છે કે ભગવાન ફરીથી જલ્દી આવે. Saya